માળિયાડીના ડોક્ટર ફસાયા લાલચમાં। માળિયાડીના એસટી રોડ ઉપર દવાખાનું ચલાવતા ડોક્ટર જેડી સુતરિયા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી તેમજ ચીટિંગ કરી ₹5 લાખથી પણ વધુ રકમનો જૂનો લગાવનાર આરોપીને પોલીસે 2 કલાકમાં ઝડપી પાડ્યા હતા। પરંતુ સવાલ એ છે કે આ ચીટિંગ થઈ ત્યારે જ્યારે ડોક્ટરને લાલચ જાગી છે। ડોક્ટર દરજ્જાના વ્યક્તિ જો આવી લાલચમાં ફસાય તે કેટલું વ્યાજબી છે? બનાવની વાત કરીએ તો જૂનાગઢના વિજયભાઈ પરસોત્તમભાઈ ભલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ગોગાભાઈ ડોક્ટર સુતરિયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને સુતરિયાને વારંવાર કહેતા હતા કે તમે મને ₹5 લાખ આપો, હું તમને દર મહિને વળતર પેટે ₹50,000 આપીશ। અને પ્રલોભમાં આવી ડોક્ટર સુતરિયાએ મધ્યપ્રદેશવાળા દિનેશભાઈના ખાતામાં ₹5 લાખ નાખ્યા હતા અને તરત જ દિનેશભાઈ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું। આ બાબતે ડોક્ટર સુતરિયાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કુલ ₹12,50,000ની છેતરપિંડીની ફરિયાદ થઈ છે। પરંતુ સવાલ એ ચર્ચાતો હશે કે ડોક્ટર પણ અંતે ફસાયો તો વધુ પૈસાની લાલચમાં જ। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના।